બંધ કરેલ ફાટક નંબર 43નો યોગ્ય નિકાલ કરવા માટે સ્થાનિકોનો ઘેરાવો. આજ રોજ ઠાસરામાં આવેલ 43 નંબરની ફાટક જે ઠાસરાની હદમાં આવેલ છે, જેને અડીને ઘણા બધા ગામડાઓ અને સોસાયટી આવેલ છે અને બાળકો ઠાસરાની શાળામાં અભ્યાસ કરી રહેલ છે, તેમજ ત્યાંના રહીશોને જીવન જરૂરિયાત મેડિકલ સુવિધાઓ માટે પણ હાલમાં 44 નંબરની ફાટકથી જવું પડે છે અને તે ફાટક બંધ કરેલ છે અને ત્યાંના રહીશો ને તેમની સોસાયટીથી ફાટક નંબર 44 તરફ 1.5 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર કરેલ છે, જેની રજૂઆત રેલવે સ્ટેશન માસ્ટર અને ડીઆરએમ સાહેબને પણ રૂબરૂમાં રજૂઆત કરેલી હતી, પણ હૈયા ધારણા આપેલી હતી. આજ રોજ તે ફાટકની આજુબાજુ પગદંડીનો પણ રસ્તો બંધ કરવામાં આવતા ત્યાંના સ્થાનિકો લોકોએ રેલવેના પાટા પર બેસીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. રેલવે મંત્રીના હાય હાયના નારા લગાવ્યા હતા. ફાટક નંબર 43 થી ફાટક નંબર 42ની ફાટક સુધીનો રસ્તો કરી આપવા માંગ કરેલ છે અને જ્યાં સુધી યોગ્ય નિકાલ નહીં થાય તો કામ અટકાવી દેશું એવી ધારદાર રજૂઆત કરેલ છે. પરંતુ આ આંદોલન સમયે ઠાસરા નગરપાલિકાના કોઈ પણ સભ્ય, પ્રમુખ કે ચીફ ઓફિસર ઝાંખવા પણ આવેલ નથી. તેમજ સ્થાનિક લોકમુખે ચર્ચા એવી છે કે જાણ કર્યા વગર તેમજ ભેગા કર્યા વગર પાલિકા દ્વારા બદરપુર ગામ બાજુથી થઈને મુખ્ય માર્ગ પર નીકળવા માટે માંગણી કરેલ છે. ત્યારબાદ આણંદથી રેલવે અધિકારી આવ્યા, ત્યાંના રહીશોની સમસ્યા સાંભળી હતી અને તેના સમાધાન માટે યોગ્ય અને આગળ રજૂઆત કરવા જણાવેલ હતું અને યોગ્ય નિયમ પ્રમાણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ રેલવે નિયમ મુજબ હવે રેલવે ટ્રેક પર આવશો તો સખત કાર્યવાહી કરવામાં આવશે તેવી બાબત પણ જણાવી હતી. રિપોર્ટર ઝુબેર ઓલા, ગુજરાત પ્રાઇમ ન્યૂઝ, ઠાસરા.